અને હવે વાત કરીશું રાજ્યના સૌથી મહત્વના સમાચારની, એટલે કે મૌલાનાને લઈને જે કાયદેસરનો સકંજો કસાયો છે અને સાથે એટીએસ અને પોલીસ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. જૂનાગઢ ઉશ્કેરણીજનક ભાષણના કેસમાં મૌલાનાના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. મૌલાના મુફ્તી સલમાન અઝહરીના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા. એટીએસની ટીમ દ્વારા મૌલાનાને ઘટના સ્થળે લઈ જઈને પૂછપરછ કરાઈ. મૌલાનાએ જે સ્થળ પર પ્રવચન કર્યું હતું તે સ્થળે પોલીસ તપાસ માટે લઈ ગઈ. રિમાન્ડનો સમયગાળો ઓછો હોવાથી કોર્ટમાંથી સીધા પ્રવચન સ્થળે લઈ જઈને પૂછપરછ હાથ ધરાઈ છે. 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જૂનાગઢમાં ઉશ્કેરણીજનક ભાષણના ગુનામાં મૌલાના છે તેના 1 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવી છે. આપ જે પ્રકારે આ દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે મૌલાનાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મૌલાનાની સાથે 2 આયોજકો છે તેને પણ રજૂ છે તે કરવામાં આવ્યા હતા અને 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેમાંથી કોર્ટે 1 દિવસના રિમાન્ડ છે તે ગ્રાહ્ય રાખ્યા છે. 1 દિવસના રિમાન્ડ દરમિયાન આયોજનનો મુખ્ય હેતુ છે તે કયા પ્રકારનો હતો, આયોજન પાછળ શું તેનો ઉદ્દેશ હતો, આ તમામ મુદ્દે છે તે કાર્યવાહી કરવામાં આવશે. આયોજન પાછળ ફંડિંગ છે તે કોના દ્વારા પૂરું પાડવામાં આવ્યું અને મજેવડીની ઘટના જે બની હતી તેની અને આ ઘટનાને કોઈ સંબંધ છે કે કેમ, આ તમામ મુદ્દાને લઈને પોલીસ છે તે તપાસ કરશે. આવતીકાલે આજે બપોરે 4 વાગ્યે આ તમામ જે 3 આરોપીઓ છે તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે આગળનો અહેવાલ છે તે પોલીસ રજૂ કરશે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 જૂનાગઢ.